ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે। દિલ્હી એનસીઆર સહિત ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બંગાળમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં છે। નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ એકાએક ધરા ધ્રુજી ઉડતાની સાથે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું। તો ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આજે કંપન અનુભવાયું છે અને તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે। નેપાળમાં પણ 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આ બધાની વચ્ચે કોઈ અન્ય જાનહાનિના સમાચાર નથી। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે। દિલ્હી એનસીઆર સહિત ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બંગાળમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં છે। નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી,